આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામધારીના 4 હરિભક્તોના સંકલ્પ અને દાજીભાઈને કહેલી દુષ્કાળના આગમની પ્રસંગ વાર્તા સાંભળશું। ધારી ગામના 4 જણા વડોદરા ગયા હશે, તેથી ત્યાં યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળીને શ્રીજી મહારાજમાં ભગવાનપણાની શ્રદ્ધા થઈ। તેથી વર્તમાન ધારી કંઠી બાંધીને સત્સંગી થયા। તે 4 જણા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગઢડે જવા નીકળ્યા। ત્યારે તેમણે સંકલ્પ કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આપણને જોઈ પ્રસાદમાં એક દાડમ આપે તો તે ભગવાન ખરા, નહીં તો તે સ્વામિનારાયણ ભગવાન નહીં। તેવે વખતે ધોળકાથી કેટલાક હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે ગઢડે આવેલા। તેમણે મહારાજના દર્શન કરીને દાડમ ભરેલો ટોપલો શ્રીજી મહારાજ આગળ ભેટ મૂક્યો। પછી હરિભક્તો સભામાં બેઠા। ત્યારબાદ થોડી વારે રતનજી બાપુ પ્રસાદીના દાડમની ટોપલી લેવા આવ્યા। તો મહારાજ કહે, રતનજી, તે ટોપલીને અહીં જ રહેવા દો, તેની પ્રસાદી લેનારા થોડી વારમાં ચાલ્યા આવે છે। તેટલામાં જ પેલા 4 જણા દરબાર ગઢમાં સભાને વિશે આવ્યા ને મહારાજના ચરણે પગે લાગ્યા ને મનમાં સંકલ્પે સહિત ભાવથી દર્શન કર્યા। ત્યારે શ્રીજી મહારાજે 4 જણાને પ્રસાદી તરીકે એક દાડમ આપ્યું અને હવે સત્સંગ કરો એમ મહારાજે તે 4 કહ્યું। એ સમયે 4 જણાને પોતાના મનમાં ગાંઠે વળી ગઈ ને સાક્ષાત પ્રગટ ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય થઈ ગયો। એ વખતે તે સભામાં બેઠેલા કચરા દવેને મહારાજે કહ્યું, જે અમારી સાથે આ 4 જણની રસોઈ બનાવજો। પછી 4 જણને મહારાજે થાળ જમાડ્યો ને ગઢડા રોકાઈ જવા કહ્યું। તો 4 જણાએ કેટલાક દિવસ ત્યાં રોકાઈને સત્સંગ કર્યો અને મહારાજની પ્રસાદીનો થાળ જમ્યા। તે 4 જણા ધન્ય ધન્ય બન્યા। આ પાવન પ્રસંગ આજે શ્રીજી મહારાજની ભોજન લીલાઓમાંથી સાંભળ્યો। એક વખત શ્રીજી મહારાજ કચ્છમાંથી ગામ જોડિયા પધાર્યા। ત્યાંથી મોડા ગામ આવ્યા। ત્યાંની નદીમાં નાહીને ગામમાં ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીના પરમ શિષ્યા એવા રાવળપાલી ડોશીને ત્યાં આવ્યા। ત્યારે ડોશીમાં તો રાજી થઈ ગયા। તે મહારાજને પગે લાગ્યા। ત્યારે મહારાજે ડોશીને કહ્યું, જે અમને ભૂખ લાગી છે। ત્યારે પાલીમાં કહે, હે મહારાજ, લો આ ઢોલિયો ઢાળ્યો છે તો થોડો આરામ કરો ને હું હમણાં જ થાળ બનાવીને જમાડું। પછી શ્રીજી મહારાજ તો ઘરમાં ગયા ને આમ તેમ જોઈને પૂછ્યું, ડોશીમાં, આ શીકે શું રાખ્યું છે? ત્યારે પાલી ડોશી કહે, મહારાજ, તેમાં તો ટાઢો રોટલો પડ્યો છે। એટલે મહારાજે તો જાતે જ શીકામાંથી રોટલો લીધો, પછી હાથમાં જ રાખીને ખાવા લાગ્યા। ત્યારે પાલી ડોશીએ દહીંની તાંસળી ભરીને આપી। એટલે મહારાજે એ ટાઢા રોટલા સાથે દહીં ખાઈને ચડું કર્યું ને બોલ્યા, જે ડોશીમાં, આજે તો તમોએ અમોને ધરવી દીધા। ખરેખર ખૂબ જ ભૂખ લાગી હતી। એમ દહીંને રોટલો જમીને ભીના હાથ લૂંછતા તે તો ચાલ્યા। ત્યારે પાલી ડોશી શ્રીજી મહારાજને રોકવા સારું કહેવા લાગી, જે અરે મહારાજ, આમ એકાએક ક્યાં હાલ્યા? જરાક પોરો તો ખાવ ને હામ કરો, જરાક આરામ તો કરો, તો હુંય ધરાઈને દર્શન કરું। પણ મહારાજ તો રોકાયા નહીં ને ફળિયામાં ચાલતા બોલ્યા કે અમો ખાઈને ધરાઈ ગયા, તેથી તમો પણ ધરાઈ જ ગયા ને। ત્યાં તો ગામના હરિભક્તોને તથા દરબાર દાજીભાઈને ખબર પડી કે પાલીને ત્યાં શ્રીજી મહારાજ આવ્યા છે।
એટલે સર્વે ત્યાં ગયા. તો મહારાજ ત્યાં ન હતા. એટલે મહારાજની પાછળ સહુ ગયા. ત્યારે છેક દરબાર દાજીભાઈના ખેતર પાસે શ્રીજી મહારાજ મળ્યા. ત્યાં હરિભક્તોએ દંડવત કર્યા ને વિનંતી કરી કે, હે મહારાજ, આવી ઉતાવળ કેમ કરો છો? અમારે ગામ રોકાઈ જાઓ ને ગામમાં પધારો. ત્યારે મહારાજ ઊભા ઊભા જ કહે છે કે, અમારે રોકાવું હોત તો તમને ના બોલાવત. એમ કહીને ત્યાં શેઢે ઉગેલા ખરખોડીના પાન તોડીને ખાવા માંડ્યા. ત્યારે દાજીભાઈ બોલ્યા, જે મહારાજ, આપ તો ભગવાન થઈને ખરખોડીના પાન તોડીને કેમ ખાઓ છો? અમો તમને ખાવા દઈશું, છતાંને અમને કનિક નવાઈ લાગે છે કે કનિક ખરાબ એંધાણ તો નથી ને? ત્યારે મહારાજ બોલ્યા કે, આવતું વરસ બહુ નબળું આવશે, ત્યારે ખાવા માટે ખરખોડીના પાન પણ નહીં મળે ને માણસને ખાય તેવું બનશે. તેથી તમો સર્વે ઘરમાં દાણા રાખજો, ઢોર ઢાંખર વેચી દેજો, માત્ર એક જોડ સચવાય તે જ રાખજો ને વાડી કરી સાચવજો. આમ કહીને મહારાજ તો ચાલી નીકળ્યા. પછી દરબાર દાજીભાઈ ગામમાં આવી ગામ લોકોને શ્રીજી મહારાજની આવી આગમની વાત કરી. તે જેને સમજાણી તેમને વરસ જેમ તેમ કાઢી શક્યા, અને જેમણે ના સમજી તે કાળનો કોળિયો થઈ ગયા હતા. આ પાવન પ્રસંગ આજે શ્રીજી મહારાજની ભોજન લીલા વાત 75 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.